નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ. મારી યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ અત્યારે ફિલ્ડ જે તમને બતાવી રહ્યો છું, આ એક ફિલ્ડની વિઝિટમાં આપણે આવ્યા છીએ. અત્યારે અહીંયા હાલ ફિટિંગ શરૂ છે. આ વાવણી વખતનો કપાસ છે. વાવણી સારી એવી થઈ ગયેલી હતી, કપાસ સારો એવો ઉગી ગયો છે. પણ ત્યારબાદ વાવણી થયા પછી વરસાદ ખેંચાતા શું કરવું, અને આ કપાસને ઉજેરવા અને પૂરેપૂરો પાક લેવા માટે, ઉત્પાદન લેવા માટે ઠેઠ સુધી પાણી આપવું છે. તો ઓછું પાણી હોય, વરસાદ ખેંચાઈ ગયો છે, વરસાદ થયો નથી મહિના દિવસ થા, અને આ ઓગસ્ટ મહિનાની અંદર અત્યારે આ ખેતરની અંદર આપણે ફિટિંગ શરૂ કર્યું છે ટપકનું. તો ઊભા પાકને કોઈ પણ નુકસાન ન થાય અને એમાં આપણે ટપક સિંચાઈ પદ્ધતિ વાપરી અને આપણા પાકને કઈ રીતે બચાવો અને વ્યવસ્થિત સારી રીતે એમાંથી કેમ આખી સિઝન પૂરી કરવી, અને ઓછું પાણી હોય, વરસાદ પૂરેપૂરો થયો ન હોય, તળહાજા ન થયા હોય, તો જે પાણી બચ્યું છે એ પાણીમાંથી આપણે કઈ રીતે કપાસનો પાકને પૂરેપૂરો ઉત્પાદન સુધી લઈ જાવો, એના માટેનો આ વિડીયો છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો, અને વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે એ માટે શેર કરજો. બરાબર, આમાં કોઈ એવો જુગાડ કે એવી કોઈ વસ્તુ નથી, પણ ટપક સિંચાઈ પદ્ધતિથી આપણે આપણા પાકને સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ. બિયારણ આપણું ફેલ નથી જતું, વાવેતર સારું કરી શકીએ છીએ. જુઓ, હું તમને બતાવું કે આ ફિલ્ડની અંદર આપણે વાવણીનો કપાસ છે. તો જુઓ તમે, એક સરખું વાવેતર નહીં હોય. મેં અગાઉ ઘણા મારા વિડીયો મૂકેલા છે ટપકના, કે જેની અંદર જુઓ આમાં ક્યાંક કપાસ નાનો છે, ક્યાંક મોટો છે. કહેવાનો મતલબ એ છે કે ભાઈ કપાસનું વાવેતર જે બિયારણ છે એમાં એક સરખો ઉગાવો નથી. જ્યારે ટપક સિંચાઈ પદ્ધતિ હોય તો તમારે ઉગાવો એક સરખો રહેશે. જુઓ તમે આ ફિલ્ડની અંદર જોઈ રહ્યા છો, આ ફિલ્ડની અંદર તમે જુઓ ધૂળ પણ હાવ, જમીન હાવ કોરી છે. શું કામે કે ભાઈ વરસાદ ઘણા ટાઈમથી ખેંચાઈ ગયો છે. હવે આવા સમયે આપણે આ પાકને બચાવવા માટે ખેડૂતે ટપક સિંચાઈ પદ્ધતિ લીધી છે અને એનું અત્યારે હાલ ફિટિંગ ચાલી રહ્યું છે. તો આવા સમયે આ ખેતરની અંદર આપણા પાકને નુકસાન ન થાય અને ટપક સિંચાઈ પદ્ધતિથી આપણે કઈ રીતે ફાયદો લેવો, એ વિડીયો આપણે આની અંદર જોવાના છીએ. જુઓ, આ છે HDP પાઇપ. જુઓ, આ કપાસનું જે વાવેતર છે એની બાજુમાંથી જ આપણે HDP પાઇપ પાથરી દીધેલી છે, અને હવે આની અંદર આપણે હોલ પાડી અને બંને સાઈડ ટપકનું ફિટિંગ કરી નાખશું. એટલે કે આ ઊભા પાકને નુકસાન પણ નહીં થાય, અને ટપક સિંચાઈ પદ્ધતિનું ફિટિંગ કરી અને ટપકથી આપણે પાણી પાશું એટલે શું થશે કે જે આ વચ્ચે પાટલું કોરું છે એ કોરું જ રહેશે. પણ આ જે કપાસ ઊભો છે એ કપાસને આપણે ટપક સિંચાઈ પદ્ધતિ અગાઉ મેં મારા પાથરેલા, ફિટિંગ કરેલા વ્યવસ્થિત વિડીયો મૂકેલા છે, તમે જોઈ શકશો. એની અંદર આપણે ટપક પાથરેલી હોય છે. તો એ વધારે જે પાણી બગડવાનું હોય, આપણે કોરું પાતા હોય તો પાટલે પાણી જતું હોય, તો કોરું જતું હોય, ખડ થતું હોય, બરાબર છે. તો એ વસ્તુ આમાં થવાની નથી. અત્યારે હાલ ઊભા પાકની અંદર આપણે આ ફિટિંગ શરૂ છે. આ ફિટિંગની અંદર અત્યારે આ જુઓ તમે, અહીંયા ફિટિંગ થઈ ગયું છે, 2 વાલનું ફિટિંગ થઈ ગયું છે, અને HDP પાઇપ આપણે પાથરી છે. એટલે કે આ ખેતરની અંદર આપણે ક્યાંય શેર ગાળવાની નથી. HDP પાઇપનો ફાયદો એ છે કે તમારે શેર ગાળવી પડતી નથી. જો આ બધો સામાન પીડો છે, અને આ રીતે અહીંયા ફિટિંગ થઈ, હોલ પડી, ગ્રોમેટ લાગી અને ટેક ઓફ લાગીને ચોટીઓ લાગી જશે. અને ત્યારબાદ હવે એમાં ટપકની જે નળી હોય છે એ નળી આપણે આ સાહે પાથરી દેશું. બરાબર છે. જો હાલ અત્યારે ફિટિંગ શરૂ જ છે. એટલે કે આ ખેતરની અંદર અત્યારે મિત્રો આપણે કોઈ પણ શેર ગાળ્યા વગર કે ખેતરમાં પાકને નુકસાન થયા વગર આ ફુવારા લાઈન જેને કહીએ છીએ, કાળા ડંડા આપણે કહીએ છીએ, જેને ટેકનિકલ ભાષામાં HDP પાઇપ કહેવાય, એની અંદર આ રીતનું ફિટિંગ થઈ જાય છે કમ્પ્લીટ. બરાબર, અને એ ફિટિંગ થઈ અને બંને બાજુ નળી જતી રહેશે. જુઓ, આ કપાસને નુકસાન નથી થયું, 2 છોડની વચ્ચેથી આપણે આ પાઇપ લઈ લીધી છે. ટૂંકમાં આ HDP પાઇપનો ફાયદો એ થશે કે તમારે સંકેલી હોય ત્યારે સંકેલી શકો છો, પાથરી હોય ત્યારે પાથરી શકો છો, પાક હોય કે ન હોય. પાક હોય તો પણ આ HDP પાઇપથી આપણે નુકસાન નથી થતું. અને ઊભા પાકની અંદર ફિટિંગ કરવા માટે હું એમ કહી શકું કે ભાઈ HDP પાઇપ વરદાનરૂપ છે, કે ભાઈ આપણે ઊભા પાકને કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર આ રીતે આપણે HDP પાઇપ પાથરી અને ટપકનું આપણે ફિટિંગ કરી શકીએ છીએ. તો મિત્રો, ખાસ ઊભા પાકની અંદર જ્યારે વરસાદ ખેંચાઈ જાય છે અને આપણે આપણા પાકને બચાવવો હોય તો એમાં આપણે HDP પાઇપનું ટપકનું ફિટિંગ કરાવી અને આપણા પાકને વ્યવસ્થિત ને સારી રીતે ઉત્પાદન લઈ શકીએ છીએ, સારો એવો ફાયદો લઈ શકીએ છીએ. તો ઘણા ખેડૂત મિત્રોને એવું કદાચ હોય કે ભાઈ ઊભા પાકમાં અમારે શું કરવું, ઓછું પાણી છે અને પાણી પૂરેપૂરું આપી શકીએ એમ નથી, તો એવા સમયે આ HDP પાઇપનું ફિટિંગ તમે કરાવી અને એનો ફાયદો લઈ શકો છો. તો આશા રાખું છું આ માહિતી તમને મળી હશે. ચાલો હું તમને ફિલ્ટરનું ફિટિંગ પણ થઈ ગયું છે તો એ ફિલ્ટર એક બતાવી દઉં. બરાબર છે. તો આ ઊભા પાકની અંદર વરદાન સ્વરૂપ આપણે કહી શકીએ કે HDP પાઇપનું ફિટિંગ છે, કે જેની અંદર આપણને
બહુ સારો એવો ફાયદો થાય છે કે જેમાં આપણે કોઈ આપણા ખેતરની અંદર કોઈ જાતનું નુકસાન કર્યા વગર આપણે HDPE પાઇપનું ફિટિંગ કરી શકીએ છીએ. PVC પાઇપમાં શું થાય છે કે PVC પાઇપમાં માની લો કે આ વચ્ચે HDPE પાઇપ આવે છે, તો HDPE પાઇપની જગ્યાએ PVC આપણે કરવી હોય તો એને દાટવી પડે છે, બરાબર છે. તો એને શહેર ગાળવી પડે, તો શહેર ગાળીએ તો અહીંયા જે છોડ આવે છે એ બધા આપણા નીકળી જશે, તો એટલું આપણને નુકસાન થાય છે. એટલે HDPE પાઇપનો ફાયદો એ થાય છે કે આ જુઓ છોડ વચ્ચેથી પણ આપણે એને લઈ શકીએ છીએ, છોડ આપણો એમને ઊભો રહે છે અને સળંગ વચ્ચે નાખી અને બે બાજુ કરીએ છીએ, બરાબર. તો એ આપણને કંઈ નુકસાન થતું નથી. ચાલો હું તમને હેડ યુનિટ આ ફિલ્ડનું બતાવી દઉં. તો મિત્રો આ છે આ ફિલ્ડનું ફિલ્ટર, બરાબર છે. ફિલ્ટરનું ફિટિંગ થઈ ગયું છે સરસ મજાનું. આ એ બાજુમાં એનો દાર છે. હવે આ દારનું મોઢું છે. હવે દારનું મોઢું આપણે ત્યાં આપી અને આ ટપકનું ફિટિંગ HDPE પાઇપનું પૂરેપૂરું થઈ જાય એટલે નળિયું પાથરી અને પછી ટપકથી આ કપાસ જે ઊભો છે એને આપણે પાણી પાઈ શકશું, બરાબર છે. ભવિષ્યમાં બની શકે તો આમાં ટપકની નળિયું પથરાઈ ગયા પછીનું આ ફિલ્ડની વિઝિટ કરી અને આ ફિલ્ડનો તમને ફરીવાર આખો વિડીયો બતાવીશ કે ભાઈ આ અત્યારે જે પાણી ઓછું છે, વરસાદ ખેંચાણો છે, તો આ ટપકનું ફિટિંગ અત્યારે વરસાદ ખેંચાતા આપણે ફિટિંગ કર્યું HDPE પાઇપની અંદર અને કોઈ પણ જાતનું નુકસાન પાકને થયા વગર આપણે ફિટિંગ કરી અને પાકને પૂરેપૂરો બચાવી શકીએ છીએ. આશા રાખું છું વિડીયોની માહિતી સારી લાગી હશે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો, YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.